પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી આજની રામ ભગવાનની રવાડીનો પ્રારંભ થાય છે। વર્ષમાં એક જ વાર લાલજી મંદિરમાં ચોકમાંથી ઉપડતી આ રવાડી છે। તો મિત્રો હું અત્યારે જોડાઈ ગયો છું માંગરોળની શોભાયાત્રામાં અને દર્પણભાઈ આપણે મળ્યા। દર્પણભાઈ કેમ છો? બસ મજામાં એવરગ્રીન। આપણે તો શું હોય આ રવાડીનો માહોલ લેવાનો। આપણે લગભગ 15 દિવસ પછી મળ્યા। આજે ઘણા દિવસે મળ્યા છે। તો હું અત્યારે શોભાયાત્રામાં આવ્યો છું અને આપણે અત્યારે લાલજી મંદિરે પહોંચવા આવ્યા અને બારકોટથી આ રવાડીનો પ્રારંભ થયો છે અને લાલજી મંદિરે આ રવાડી પહોંચવા આવી। ઓકે, તો જોડાયેલા રહેજો, કંઈ જાતા નહીં, મજા આવશે। નવા છોકરાઓના કરતવ જોવા મળશે, ઘોડાઓ જોવા મળશે અને રંગબેરંગી અલગ અલગ ટેબીઓ લોકોએ બનાવ્યા છે। ભગવાન શ્રી રામની ઝાંખીના દર્શન પણ તમને જોવા મળશે। અમારા બાળ મિત્રોની ટીમ છે જે લાઠીના દાવથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધું હતું। એ યુવાનો છે, તરવરાટને હોંશથી ભરેલા છે સાહેબ। કંઈક અલગ બતાડવાનું ટેલેન્ટ સાથે આ યુવાનો બાળ મિત્રો સૌના મન મોહી। આ મિત્રો આપણા માંગરોળનો નજારો છે, લીમડા ચોકનો, ત્યાં ઘોડે સવારીઓ પણ ભેગા થયા છે અને એનું કરતવ બતાડી અને હવે તેઓ નીકળે છે। આ તેમની રોનક છે। આખું મેદાન લીમડા ચોક આખો ફળચક અને હજારોની તાદાદમાં લોકો ઉમટી પડ્યા છે અહીંયા। તો તમે જોઈ શકો છો આ ઘોડાને, ઘોડો સરસ રીતના અહીંયા કંઈ કરતવ બતાડવા માંગે છે પણ પબ્લિકની વચ્ચે થોડાક ગભરાહટ છે એટલે એનું કરતવ બતાડી શકતો નથી, છતાં પ્રયત્ન કરે છે આ ભાઈ કે ઘોડાનું કરતવ લોકોને જોવા મળે। સિંહોની ડણકથી સવાર પડે છે, નરસૈયાના નાથ સાથે પ્રારંભ થાય છે, ભક્તિના જયકારાથી ગુંજી ઉઠે છે। એ આપણું સૌરાષ્ટ્ર છે ને એ આ યુવાનો છે સાહેબ, એમના આત્મવિશ્વાસથી ભરપૂર ભરેલા છે ને અલગ કરવાની જીદ હતી। ઘોડે સવારી પણ હવે થોડીક ક્ષણોમાં અહીંથી વિદાય લે છે। એમના લાસ્ટ સીન છે આ લીમડા ચોકનો નજારો જે જોઈ શકો છો। અમારા શેરોના શેર એટલે અમારા પરમ મિત્ર કુલદીપભાઈ છે, તેઓ વચ્ચે વચ ઉભા છે કેમ કે હવે એ સિંહ બનવાને આડે છે ભાઈ, અમારા મિત્ર છે। આ તો સૌરાષ્ટ્રની ભૂમિ છે સાહેબ, ત્યાં જવું બધી શક્ય હોય છે, જ્યાં સોમનાથનો અરબી સમુદ્ર ઘૂઘવાટા કરે છે, એક બાજુ આપણો દ્વારકાધીશની ગોમતી નદી ખળખળાટ વહે છે અને વચમાં આપણો માધવરાય એટલે માધવપુરનો મેળો આજથી પ્રારંભ થયો છે। ના નજારો માંગરોળનો છે, લીમડા ચોકનો, જે જોઈ શકો છો। खुद की खोज में निकल, किस लिए हताश है तू, चल तेरे वजूद की समय को भी तलाश है। जहाँ तुझसे लिपटी बेड़िया बना ले इनको शस्त्र तू, जहाँ तुझसे लिपटी बेड़िया बना ले इनको शस्त्र तू, ये बेड़िया पिघला के बना ले इनको वस्त्र तू। तू खुद की खोज में निकल, किस लिए हताश है तू, चल तेरे वजूद की समय को भी तलाश है। जलाकर भस्म कर उन्हें जो क्रूरता का झाल है, तुम आरती की लो नहीं क्रोध की मसाल है। खुद की खोज में निकल, किस लिए हताश है तू, चल तेरे वजूद की समय को भी तलाश है। जय श्री राम।
નૈતિકભાઈ જેવો લાકડી ફેરવીને થાકી ગયા છે એટલે હવે ચૂપચાપ બેસી ગયા છે. અને આ જોઈ શકો છો હનુમાનજી એટલે ભગવાન રામના દર્શન સાક્ષાત અયોધ્યાની ઝાંખી તમને જોવા મળશે. પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન છે અને માંગરોળમાં પણ તેઓની ઝાંખી તમને જોવા મળે છે. એ જોઈ શકો છો. લોકો આ નાના બાળકો પણ ઉત્સાહથી ભરેલા છે. તેમનો આત્મવિશ્વાસમાં જબરજસ્ત જોવા મળે છે. જય શ્રી રામ, જય શ્રી રામ. આ પ્રજાપતિ બ્રહ્મકુમારીનો ટેબલો તમને જોવા મળશે. પ્રજાપિતા ટાવર ગ્રાઉન્ડ પાસે જેમનું નિવાસસ્થાન પણ છે અને તેઓનું મંદિર પણ છે. અને સાથે અહીંયા સરસ મજાના દર્શન પણ તમને જોવા કાનુડો છે એટલે સરસ મજાના દર્શન પણ કરી લ્યો. માથે છે મોર પંખ અને મોંમાં છે એ જ માખણના પીંડા. આજે જરા રૂડો થઈ જાવ. આ જશોદાનો કાનુડો છે અને માથે એ જ મુકુટ શોભે છે. મુખમાં છે એ જ મોરલી. લડ્ડુ ગોપાલ પણ છે. આ રાણા સમાજ યુવક મંડળ માંગરોળ દ્વારા સજાવેલો ટેબિયો છે. તમે જોઈ શકો છો તે ખરેખર હર રામનવમી સરસ મજાનું અને દિલથી સજાવે છે આ લોકો. અને એમાં પણ તમને અયોધ્યાની ભગવાન શ્રી રામની ઝાંખી જોવા મળે જ છે. આ સરસ મજાનો ઉમંગ અને હરખથી લોકો હર વર્ષે સજાવે છે. એ રાણા સમાજ માંગરોળ. આ અમારા શાસ્ત્રીજી છે જેઓએ સરસ મજાની સપ્તાહ બંધ ન રહે માટે પ્રયત્ન કરી એમના ઘરમાં બેસાડી અને દિલ અને ભાવથી કરેલી સપ્તાહ છે ને આજે એને ધામધૂમથી ટ્રેક્ટરમાં બેસાડી અને અમે માંગરોળની પ્રદક્ષિણા કરાવી છે પોથી સાથે. આ તમે જોઈ શકો છો પોથી સાથે અને નાના નાના ભૂલકાઓ પણ એની સાથે છે. જો યાર અમારા અશ્વિનભાઈ હરદાસભાઈના પુત્ર અને અમારા વિનુભાઈ આ બે જણા હોય એટલે કઈ ઘટે નહીં શાસ્ત્રીજીને. તો શું કહેવા માંગો છો શાસ્ત્રીજી? કેવો આનંદ રહ્યો અને કેવો મજા આવી? સરસ બોલી નહીં શકે એમ, એમને વ્રત છે એટલા માટે. પણ હવે આ વખતે પણ સન્માન સહિત અહીંથી જવાનું કે છે પ્રશાસનમાં, પણ એ સન્માન મારું નથી. એ સન્માન મારા હનુમાનજી મહારાજનું છે. અને હાટકેશ્વર યોગ મંડળ જે હાજરી આપી રહ્યું છે એ બદલ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને એ લોકોને આધ્યાત્મિક શક્તિનું પ્રેરક બળ મળે એવી રીતે હનુમાનજી મહારાજ પાસે અને રામલલ્લા પાસે એવી પ્રાર્થના કરું છું કે આવું ને આવું અવિરત કાર્ય ચાલુ રહે. બોલે રામચંદ્ર ભગવાન. હાટકેશ્વર યુવક મંડળ દ્વારા પૂજ્ય નીતિન મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેઓએ સરસ મજાનું ઘરમાં નાનું અમથું આયોજન કરી અને અવિરતપણે આ પ્રવાહ ચાલુ રહેનો પ્રયત્ન કર્યો.